સુરતમાં માહ્યાવંશી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 22 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સુરતમાં તારીખ 9/5/2026ના રોજ માહ્યાવંશી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 23મા સમૂહ લગ્નમાં 22 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। અમરોલી વિસ્તારમાં આયોજિત આ સમૂહ લગ્નમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। આજના મોંઘવારીના સમયમાં બિનજરૂરી ખર્ચાઓ ટાળી એક સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્નમાં યુગલો સમાવેશ થાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ માહ્યાવંશી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ કિરીટભાઈ ગોપાલભાઈ રાણા છે। માહ્યાવંશી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ છું। આજનો પ્રોગ્રામ સમૂહ લગ્નનો પ્રોગ્રામ છે। માહ્યાવંશી સમાજના 23મા સમૂહ લગ્નનો પ્રોગ્રામ છે। અમારા મહેમાનોની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, પછી આપણા નરેશભાઈ ઉમરાવ, કાંતિભાઈ કંઠારિયા અને તુલસીદાસ સાહેબ, મનહરભાઈ ભેસાણીયા, એ અમારા રાકેશભાઈ રાઠોડ, એ અમારા અત્યારે સ્ટેજના મહેમાનો છે। 22 યુગલોના નવદંપતીના પગલા છે। આજે માહ્યાવંશી સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત 23મા સમૂહ લગ્ન પ્રસંગે આજના અધ્યક્ષ મહોદય અનુસૂચિત જાતિ મોરચાના શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા સમાજ માટે ગૌરવની વાત છે। અમારા ચંપકભાઈ અનુસૂચિત જાતિ શહેરના પ્રમુખ શ્રી કાઉન્સિલર શ્રી પરિમલભાઈ ચાસા સાહેબ, રાજુભાઈ પ્રિયદર્શની તેમજ મોહિનીબેન તેમજ સમાજના અગ્રણીઓ, હું કિરીટભાઈ રાણા સાહેબ અને નીતિનભાઈ રાણા સાહેબ માટે ખૂબ સમાજ તરફથી અનુભવું છું કે 23મા સમૂહ લગ્નમાં એમના પિતાજીએ જે શરૂઆત કરી હતી એને ખૂબ સુંદર રીતે સમાજમાં એમને આ પ્રથાને મૂકી છે અને સમાજ માટે એક આશીર્વાદ રૂપ છે કે સમાજમાં સમૂહ લગ્ન થવા જોઈએ। કારણ કે આપણો પછાત સમાજમાં આર્થિક સ્થિતિના આધારે સમૂહ લગ્ન જો થતા હોય તો એ આપણા માટે અને આપણા સમાજ માટે ખુદ ગૌરવની વાત છે। બાબા સાહેબ આંબેડકર સાહેબે હર હંમેશ આપણા બધાને જાગૃત કરીને કીધું છે કે આપણે સંગઠિત બનો, શિક્ષિત બનો અને ખૂબ પ્રગતિશીલ થાવ। તો આજે સમૂહ લગ્નના આ શુભ કાર્યમાં હું પરમાત્માને પ્રાર્થના કરું કે આપણો સમાજ દિન પ્રતિદિન ખૂબ આગળ વધે અને બાબા સાહેબનું સપનું સાકાર થાય। સુરત માહ્યાવંશી સમાજને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું કે સતત 23 વર્ષ સુધી સમૂહ લગ્ન કરતો આવ્યો છે આ સમાજ। આજે આ સમાજના શ્રેષ્ઠીઓ શ્રી તુલસીદાસભાઈ, શ્રી નીતિનભાઈ રાણા, અહીંના લોકપ્રિય કાઉન્સિલર અમારા શ્રી રાજુભાઈ પ્રિયદર્શી, અહીંયા પરિમલભાઈ, અમારા અનુસૂચિત જાતિ મોરચાના જે ઉર્જાવાન અધ્યક્ષ શ્રી ચંપકભાઈ સુરતી અને સૌ શ્રેષ્ઠીઓને હું ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે એક સાથે 22 જોડકાનો આજે જે સમૂહ લગ્નનો જે કાર્યક્રમ છે, ખરેખર આ કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે છે। દાતાઓએ ભેટ સોગાદ પણ નવદંપતીઓને આપી છે, ત્યારે હું 22 નવદંપતીઓને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અમારા માહ્યાવંશી સેવા સમાજ ટ્રસ્ટ તરફથી આ 23મો સમૂહ લગ્ન સમારોહ છે। આજે હું 23 વર્ષથી એક સરખો સમૂહ લગ્ન પાર્ટી પ્લોટ પર કરાવું છું અને આ સમૂહ લગ્ન અમારા એવા વડીલોના આશીર્વાદથી હું આ 23મો સમારોહ પૂરો કરી રહ્યો છું અને દરેક અમારા ટ્રસ્ટીઓને, અમારા માહ્યાવંશી સેવા ટ્રસ્ટના તમામ સભ્યોને ભગવાન એવી શક્તિ આપે કે આવા જ હર વર્ષોત્તમ વર્ષે આવા સમૂહ લગ્નનું આયોજન કરે અને જે કોઈ પણ મા બાપ ના દીકરા દીકરીઓને આ સમૂહ લગ્નમાં એ લોકો પોતાનું સ્થાન આપે એવી મારી સૌ પાસે સૌને હું આગ્રહ કરું તમારા દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં લગ્ન કરાવો એવી અમે તમારી પાસે આશા અપેક્ષા રાખી છે। જય ભારત। મારું નામ ગીતાંજલિ નવીનભાઈ કનાડિયા છે। અમારા માહ્યાવંશી સમાજના સમૂહ લગ્ન અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। છોકરીના મમ્મી પપ્પાને બહુ જ સારું સહકાર મળી રહે, એમના
લગ્ન સારી રીતે કરી આપવામાં આવે છે. બહુ જ ફાઇન આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.